પેકેજ્ડ ફૂડ, બિસ્કિટ, ચોકલેટ, લીલા ટપકાવાળા પેકિંગમાં રહેલી ચીઝ શાકાહારી હોવાનું આપણે માની લઈએ છીએ, પણ વાસ્તવિકતા તેવી નથી. સરકારી નોટિફિકેશન મુજબ પશુ-પક્ષીના વાળ, નખ, પાંખ, ચરબી અને ઈંડાના રસનો સમાવેશ માંસમાં નથી. તેથી તે બધું જેમાં નાખ્યું હોય તેને પણ શાકાહારી પદાર્થ ગણીને લીલું ટપકું લગાડી શકાય છે. એટલે લીલા ટપકાવાળી ચીઝ પણ માંસાહારી હોઈ શકે છે. ઘણા પેકેજ ફૂડ, જેમ કે લગભગ દરેક કંપનીના બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરેમાં એડિટિવ્સ તરીકે E471 વગેરે જેવા નંબરો લખેલા હોય છે. ઇન્ટરનેટ www.veggieglobal.com પરથી મળતી માહિતી મુજબ E441, 542, 120, 631, 635 નિશ્ચિતપણે પ્રાણીજ પદાર્થો છે અને બીજા ઘણા E153 વગેરે માંસાહારી હોવાની શક્યતા છે. તેને છુપાવવા માટે જ તેના સાચા નામને બદલે તેને E471 જેવા નંબર લખવામાં આવે છે. એટલે બિસ્કિટ, ચોકલેટ ખાતા પહેલા એ વિચારી લો કે તેમાં માંસ હોઈ શકે છે. ઉપરાંત તે બિસ્કિટ વગેરે વસ્તુઓ બનાવ્યાને દિવસો મહિનાઓ વીતી ગયા હોવાથી પણ અભક્ષ્ય છે. आपको ये वीडियो अच्छा लगा हो तो इसे लाइक करें और शेयर करें और ऐसे ही नए नए वीडियोज़ देखने के लिए सब्सक्राइब करें हमारी चैनल जैन फैक्ट्स एंड स्टोरीज़ को।